ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવે છે, ત્યારે કુંભારવાડામાં આવેલા જલારામ ફરસાણ દુકાનમાં પણ રેડ કરીને પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપી લેવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કુંભારવાડામાં આવેલી જલારામ ફરસાણમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતા 10,000નો દંડ ઝીંકવામાં આવ્યો હોવાનું બિનસત્તાવાર જાણવા મળ્યું છે. આમ મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકને લઈને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.